નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. મિત્રો ત્યારે આપણે ત્રીજો ભાગ બનાવી રહ્યા છીએ. ત્રીજા ભાગમાં હરાજી વિશેની વાત કરીએ તો બ્લોક નંબર 5 ને બ્લોક નંબર 6 બેમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે. હરાજીનું કામકાજ અત્યારે બ્લોક નંબર 2માં આવી ગયું છે. ભાઈ અત્યારે સમયની વાત કરી મિત્રો તો 12 વાગ્યાનો મિત્રો સમય થયો છે. એટલે આજની ટોટલ જે આવક છે આ ટોટલ હરાજીનું કામકાજ છે. હજી 2 બ્લોકની હરાજી બાકી છે, એટલે લગભગ 1 બ્લોકની આવડી હરાજી લેવાય. છતાંય એન્ડમાં જણાવીશ તમને કે આજે ટોટલ કેટલી હરાજીનું કામકાજ લેવાનું છે. બજારો વિશેની મિત્રો વાત કરું તો હાલ બીજા ભાગમાં આપણે જણાવી દીધેલું છે કે ભાઈ 50 થી 60 રૂપિયા જેવી બજારમાં મંદી પડી ગઈ છે. તો આપણે આ ભાગમાં ખાસ જાણવાના છે કે ટોટલ કેટલું બજાર ડાઉન થયું છે, અત્યારે કેટલું બજાર ડાઉન છે, શું સુધારો છે કે એવું ને એવું બજાર છે, તમામ માહિતી આપણે આ ભાગમાં જાણવાના છે. આ ભાગમાં તમને બધી પ્રકારના ભાઈ બજાર ભાવ જણાવવાનો છો. જે મીડિયમ ક્વોલિટી હોય, સારી ક્વોલિટી માલ હોય, તમામ પ્રકારની ક્વોલિટી બજાર ભાવ તમને આ વિડીયોમાં જણાવવાનો છો. અને આજની શું તેજી મંદી રહી આ ભાગમાં એ પણ જણાવવાનું છે વિડીયોના એન્ડમાં. વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. 2 નંબરના બ્લોકમાં ચાલુ છે, જાણી લઈ કેવા રહે છે અત્યારની બજાર પોઝિશન. ધન્યવાદ. મિત્રો વિડીયોની શરૂઆત છે તે આ વકલથી કરશે આપણે. આ વકલ છે જે સારી ક્વોલિટી નથી ને હાવ નબળું નથી એવો વકલ છે ભાઈ, મીડિયમ ક્વોલિટીમાં છે, વચગાળાનો. અહીંથી જ આપણે શરૂઆત કરીએ અને કેટલા બજાર ભાવ થાય છે. મિત્રો 301 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આપણે એકદમ સારી ક્વોલિટી ને હાવ નબળું ને એવો વચગાળાનો માલ છે ભાઈ. 301 રૂપિયા ભાવ થયો છે. મોટી બમ્પર સાઈઝ છે એની અંદર મિક્સમાં ને નાની સાઈઝ છે આ ટાઈપની. થોડુંક આની અંદર જોઈ શકો છો બગાડ ને એવું હોતે અંદર મિક્સમાં છે ભાઈ. 301 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટી પ્રમાણે અત્યારની બજાર પ્રમાણે આના ભાવ થોડાક સારા થયા કે ભાઈ 301 રૂપિયા ભાવ થયો. મિત્રો અહીંયા 2-3 વકલ છે જે આપણે કારખાના ક્વોલિટીમાં વેચાતા એવા માલ છે, ગુલટી ટાઈપ. હાલો એના 111 રૂપિયા ભાવ થયો છે. બીજું છે એના જેવું 106 રૂપિયા બીજી ગુલટી વેચાણી છે. ગુલટી ગુલટા છે. આના 126 રૂપિયા ભાવ થયો. તો મિત્રો આના 111 રૂપિયા ભાવ થયો છે. કલર વગરની ગુલટી છે ભાઈ, કલર નથી આની અંદર. 111 રૂપિયા ભાવ થયો છે. બાકી આમ માલ સારો છે. કોક આવો ડાગી વાળો માલ છે અંદર મિક્સમાં અને કોક આવો ઉગાવો વાળો માલ દેખાય છે. બાકી માલ થોડોક સારો છે. 111 બાકી આ પ્રોપર વેચાય કારખાનામાં જ. આના 106 રૂપિયા ભાવ થયો છે. આ એ કારખાનામાં જ વેચાણું છે, જોઈ શકો છો. આ મીડિયમ ક્વોલિટીમાં છે. થોડુંક સારી ગુલટી છે ને થોડુંક મીડિયમ છે. આ ટાઈપનું બેતું આવું બગડવાળું એવું થોડુંક અંદર મિક્સમાં છે, આવું કલર ડલ થઈ ગયો એવું. અને 106 રૂપિયા ભાવ થયો છે. આના 126 રૂપિયા ભાવ થયો છે. આની અંદર થોડુંક કલરવાળો માલ દેખાય છે, આ ટાઈપનો કલરવાળો માલ દેખાય છે. અને 126 રૂપિયા ભાવ થયો છે. આની અંદર બગાડ છે અંદર મિક્સમાં, તમે જોઈ શકો છો. આ ટાઈપનો ભીનો બગાડ છે અંદર મિક્સમાં. અને 126 રૂપિયા ભાવ થયો છે ભાઈ. બગાડ ઘણો છે. એટલે આ બધી વસ્તુ કારખાના ક્વોલિટીમાં જ વેચાય છે. પણ 126 રૂપિયા આનો ભાવ થયો. મિત્રો 401 રૂપિયામાં એ માલ વેચાણો છે. આના બજાર ભાવ જાણીએ આપણે. આના કેટલા બજાર ભાવ થાય છે.
આના ભાઈ 366 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો પેલા તમને આ માલ દેખાડી દો 366 વાળો. તો જોઈ શકો છો આ માલ છે ભાઈ 366 રૂપિયામાં આ માલ વેચાણો છે. ગઈકાલની વાત કરું તો આ જ માલ એ જ ખેડૂત છે આપણી સાથે 431 રૂપિયામાં ગઈકાલે વેચાણો હતો. આજે 366 રૂપિયા ભાવ થયો છે. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ કેટલું બજાર આજે ડાઉન થયું છે. 366 રૂપિયામાં આ માલ વેચાણો છે. જો આ એ ખેડૂત છે ભાઈ કયું ગામ? કાલ શું ભાવ હતો? કાલ 431 હતા. આજે 366 રૂપિયા ભાવ થયો છે ભાઈ, જોઈ લ્યો. અને આ છે ભાઈ અમારા વેપારીઓ, એના કાલ 431 વેચાણું હતું. આ સાક્ષી છે. અને ભાઈ આ 401 જે પેલા વેચાણો એ માલ છે. આ એ કાલે 431 રૂપિયા ભાવ આવ્યો હતો ને, એટલે મોટું નોખું કાઢીને આવ્યા છે. જોઈ લ્યો આ માલ છે ભાઈ, મોટું અને નોખું કાઢ્યું છે. આના 401 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપનો માલ છે ભાઈ, મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ. 401 રૂપિયા 401 રૂપિયા ભાવ થયો ભાઈ આનો, મોટી સાઈઝમાં સારી ક્વોલિટી. મિત્રો 181 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ગુલટા સાઈઝ છે ભાઈ. આની અંદર ગુલટી થોડીક અંદર મિક્સમાં છે, પણ ઓછા ભાગે. બાકી આવડી ગુલટા સાઈઝ વધારે પૂરતી ગુલટા સાઈઝ છે. એક હરખી સાઈઝ આપણે કહી શકીએ કે આવડી મીડિયમ નાની સાઈઝ જે ગુલટા સાઈઝ રહીને એવડી એક હરખી સાઈઝ છે. 181 રૂપિયામાં માલ વેચાણો છે. બાકી માલ તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ થોડોક સારો છે. આની અંદર થોડુંક કલર ઉડી ગયો, એવું કલર ડલ થઈ ગયું હોય ને એવો માલ અંદર મિક્સમાં છે. અને થોડુંક કલર વાળું સારું અંદર મિક્સમાં છે. આના 181 રૂપિયા ભાવ છે. બાકી બગાડ ક્યાંય બહુ દેખાતો નથી. કોઈક ઉગાવો વાળો ગાંઠિયો દેખાય છે. આની અંદર ઉગાવો છે, તમે જોઈ શકો. બાકી બગાડ ભીનો બગાડ કે એવું કઈ છે નહીં. આના 181 રૂપિયા ભાવ થયો છે. એના પછી એક આ માલ વેચાણો, આના 126 રૂપિયા ભાવ થયો છે. આ આપણે મીડિયમ હાવ ક્વોલિટી માલ હોય ને એવો માલ છે ભાઈ. આના 126 રૂપિયા ભાવ થયો છે. આમાં વધારે પૂરતો કલર ઉડી ગયો છે. આ ટાઈપનો થઈ ગયો છે માલ. આના 126 રૂપિયા ભાવ થયો. મિત્રો 181 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. નાની સાઈઝમાં છે. આની અંદર ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી મળે છે. અને આ ટાઈપનો બગાડ વાળો માલ છે. જે ભીનો બગાડ હોય ને એવો માલ અંદર મિક્સમાં છે. તમે જોઈ શકો છો આ ટાઈપનું બગાડ છે અંદર મિક્સમાં, ભીનો બગાડે છે. 181 રૂપિયા ભાવ છે. અંદર થોડુંક સારું છે આ ટાઈપનું, પણ સાઈઝ બધી નાની છે ભાઈ, બહુ મોટી સાઈઝ નથી. આ ટાઈપનું થોડુંક સારું અંદર છે મિક્સમાં. આના 181 રૂપિયા ભાવ છે. ભીનો બગાડ તમે જોઈ શકો છો. આ ટાઈપનું છેતરાણું માલ છે અંદર મિક્સમાં. 181 એને ઉગેલો હોતો માલ છે અંદર મિક્સમાં. ફોન કર્યો ને કામ કહી દીધું. તારું નબળા કથા નહીં રહેતા કાઢી નાખ્યો. સારું ચાલ વિશાલ તો મિત્રો 366 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. સારી ક્વોલિટી માલ છે, ઝીણા મોટી સાઈઝમાં. 366 રૂપિયામાં વેચાણો ભાઈ. કલર વાળોના સારી ક્વોલિટી માલ છે ભાઈ. 366 રૂપિયા ભાવ થયો. વકલે મોટો હે ભાઈ, 100 કટાની આસપાસનો વકલ. 366 રૂપિયામાં વેચાણો. એકદમ બગડ વગરનો, ઉગાવો વગરનો માલ છે અને સારી ક્વોલિટી. 366 રૂપિયામાં વેચાણો.
મિત્રો 506 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. એકદમ બમ ગોલા જોઈ લો, મસ્ત સાઈઝ વાળાનો સુપર ક્વોલિટી માલ છે ભાઈ. 506 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલે આજ માલ 521 રૂપિયામાં વેચાણો હતો. ફરી પાછો આજે આજ માલ આપણે 6 નંબરના બ્લોકમાં વાત કરી તો 486 ને 486 રૂપિયામાં ભાઈ વેચાણો. અને અહીંયા પાછા 506 રૂપિયા ભાવ થયો છે. આ પુરુષાર્થ દલાલમાં ગઈકાલે વેચાણો તો 521માં, પાછો 6 નંબરના બ્લોકમાં વેચાણો 486માં, અને અહીંયા પાછા 506 રૂપિયા ભાવ થયો. વીરનગરની ડુંગળી છે ભાઈ. હાર્દિકભાઈ નામ છે ભાઈ. એક આ ભાઈની ભાઈ ફરમાઈશ છે, આપણે પૂરી કરી દે. હું 40 રૂપિયામાં ભાઈ જો આ માલ વેચાણો કારખાના ક્વોલિટીમાં. આવો લોંદા થઈ ગયેલો છે ભાઈ, જોઈ લ્યો. આ છે ભાઈ કયું ગામ? વીરપુર થી. તમે ખેડૂ હો? આ ખેડૂ લઈને આવ્યા ભાઈ. 40 રૂપિયામાં ખાલી આ માલ વેચાણો છે એનો, જોઈ લ્યો. આ 30 રૂપિયા કટે ભાડું થયું ભાઈ, ને 40 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ, જોઈ લ્યો. એટલે બજાર આ પ્રમાણે છે ભાઈ. આવા માલ હોય તો એ પ્રમાણે ભાવ હોય, અને આ ટાઈપનો માલ હોય તો એ પ્રમાણે ભાવ હોય. આ 40 રૂપિયામાં આ ભાઈનું વેચાણું હોય. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ તળના બજાર ભાવને. મિત્રો હરાજીની વિશે વાત કરું તો બ્લોક નંબર 2 સુધી હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે, અને બ્લોક નંબર 1 રાખી દીધો છે. તો આવતીકાલે 1 નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે. બજારની વાત કરીએ તો મિત્રો જે 60 રૂપિયાની બજાર મંદી પડી છે એ મંદી હજી પણ જોવા મળેલી છે. કોઈ સુધારો થયો નથી. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.